રાજકોટ ધોરાજીમાં હિમાલય બારૈયાની શ્રદ્ધાંજલિ સભામાં ભભૂક્યો આક્રોશ। 4 આરોપીઓની ધરપકડ ન થાય તો મહાસંમેલનની ચીમક। ધોરાજીમાં તાજેતરમાં હત્યાનો ભોગ બનેલા કોળી સમાજના આશાસ્પદ યુવાન હિમાલય બારૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે કોળી સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું। આ શ્રદ્ધાંજલિ સભામાં કોળી સમાજના આગેવાનો, નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। સભામાં ભીની આંખે શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે મૃતક યુવાનને ન્યાય અપાવવા અને પોલીસ કામગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધોરાજીમાં થોડા સમય પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો। તેમના અનુસંધાને મૃતક હિમાલય બારૈયાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં કોળી સમાજના તમામ નાના મોટા સંગઠનો, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢ પંથકના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ન્યાય માટેનો ભારે આક્રોશ જોવા મળ્યો। મૃતકના પિતા અને પત્ની નમ્રતાબેને ભારે હૈયે માંગ કરી છે કે સીસીટીવી ફૂટેજમાં 4 હત્યારાઓ સ્પષ્ટ દેખાય છે તો પોલીસે એફઆઈઆરમાં માત્ર 2 જ નામ કેમ દાખલ કર્યા છે? બાકીના 2 આરોપીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે? આ મામલે ગુજરાત યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ ચિરાગ ઝાલા અને પ્રદેશ આગેવાન પિન્ટુ કોળીએ સીધો આક્ષેપ સત્તાધારી પક્ષ અને પોલીસ પર લગાવ્યો છે। તેઓનો દાવો છે કે આરોપીઓ ભાજપના જ કાર્યકર્તાઓ છે અને કોઈ મંત્રીના દબાણ હેઠળ પોલીસ તેમને બચાવવાનો ખેલ રમી રહી છે। કોળી સમાજના આગેવાનોએ સરકારને ખુલ્લી ચીમકી આપી છે કે જો તાત્કાલિક બાકીના 2 આરોપીઓને પકડીને કડક સજા નહીં થાય તો ધોરાજીમાં 1.5 થી 2 લાખ લોકોનું જંગી મહાસંમેલન યોજાશે। એટલું જ નહીં, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ અન્યાયનો ઈંટનો જવાબ પથ્થરથી આપવાની પણ ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મારું નામ નમ્રતા બારૈયા। હિમાલયની હત્યા કરવામાં આવી છે તે મારો પતિ છે અને એને 4 આરોપી દ્વારા હત્યા કરવામાં આવી છે તો 2 આરોપી હજી ખુલ્લેઆમ રખડે છે તો એ 4 આરોપીને સજા કરવામાં આવે અને સરકાર અમને ન્યાય આપે, અમારા પરિવારને ન્યાય આપે અને એ 4 આરોપીને કડક સજા આપે એવી અમારી માંગ છે। મારું નામ હરેશભાઈ બાબુભાઈ બારૈયા। મારા દીકરાનું મર્ડર થયું છે, મારે એને ન્યાય માટે આરોપીને સજા દેવડાવવા। આરોપી 4, નામ 2 નું ચડ્યું છે, 2 નું નથી ચડ્યું। અમારે એટલી અપીલ છે કે 4 છે, 4 ને અપીલ મારી છે, 4 ના નામ ચડવા એને કાયદા કહીએ જે કઈ થતું હોય અમને ન્યાય મેળવવો। સરકારને મારી એટલી અપીલ છે, મારા દીકરા માટે અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈશે। મારું નામ પિન્ટુ કોળી, હું યુવા કોળી એકતા સંગઠનના પ્રદેશ કારોબારી સભ્ય। અમારી માત્ર એક જ માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા પહેલાથી જ સમસ્ત કોળી સમાજને એક ધારામાં રાખવામાં આવ્યો છે। જયારે કેસ કરવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું 4 આરોપી છે, પરંતુ જયારે એ જ એફઆઈઆર અમારી પાસે પહોંચી ત્યારે એમાંના 2 જ નામ હતા। તો ખરેખર આની અંદર 4 નામ હોવા જોઈએ તો 2 જ વ્યક્તિને અરેસ્ટ કર્યા છે તો 2 વ્યક્તિ કોઈ પોલીસ તંત્રના સગાવાલા હતા? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના આ જે સગાવાલા હતા એમાં મંત્રી તંત્રીના સગા સંબંધીના કારણે આ 2 લોકોના નામ જ અંદરથી કાઢી નાખ્યા। તો આનું શું કારણ? હર સંઘવી ખાસ કરી કહેતો હોય છે કે ગુજરાતનો કાયદો દરેક માટે સમાન છે, દરેક માટે કાયદો સમાન, પરંતુ જયારે કોળી ઠાકોર સમાજની વાત આવે ત્યારે કોઈ કાયદો અલગ અલગ હોય છે, બંધારણ દરેક માટે સમાન છે, પણ કોળી સમાજ અને ઠાકોર સમાજ જયારે ભિખારી હોય ને એ રીતનું આ કાયદામાં ઉલ્લેખન કરવામાં આવ્યું હોય ને એ રીતનું છે। જો આગામી સમયની અંદર જો 4 લોકો આ જે મુસ્લિમ છે એ એરેસ્ટ નહીં થાય તો આગામી સમયની અંદર ધોરાજીની અંદર અમે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલનનું પણ આયોજન કરીશું અને જો ગુજરાત બંધ કરવાનું થશે તો અમે એ પણ કરશું, કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જ છે। હર હંમેશ કોળી સમાજ સાથે જ અન્યાય અને અત્યાચાર થાય છે અને આ અન્યાય અત્યાચારમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જ જોડાયેલા હોય છે। વાત કરીએ બગદાણાની, જયારે નવનીતભાઈની ઘટના બની ત્યારે જયરાજ જેવા લુખ્ખા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા। ધોરાજીની વાત કરીએ તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો દીકરો, તો પછી આ હર હંમેશ આવું શા માટે? અને પાછા બચાવનારા ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના નેતાઓ એટલે કે મંત્રીઓ
અને તંત્રીઓ હોય છે. જો ટૂંક સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજને ન્યાય નહીં મળે ને તો આગામી સમયની અંદર ગુજરાત બંધનું એલાન પણ અમે કરશું. જય સંવિધાન. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, પણ વારંવાર તમે જ્યાં જો અસામાજિક તત્વો બેફામ ખુલ્લેઆમ રખડી રહ્યા છે અને કોળી સમાજના યુવાનોને ક્યાંક ને ક્યાંક અન્ય અત્યાચાર, ક્યાંક શરી બતાવીને ધાક ધમકી અને ક્યાંક મર્ડર પણ કરી દેવામાં આવે છે. આજ રોજ ધોરાજી મુકામે હિમાલયભાઈ બારૈયાની જે કર્ણપ્રિય હત્યા કરવામાં આવી, તો તેને અનુસંધાને તેમની શ્રદ્ધાંજલિ અને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં દરેક આગેવાનો અને કોળી સમાજે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવવામાં આવ્યો. આ રાજ્યની સત્તા પક્ષને હું કહેવા માંગુ કે તમારું પોલીસ પ્રશાસન સૌ ખાડે ગયું છે. વારંવાર જો અહીંયા ખુલ્લેઆમ સરિયું ઉઠતી હોય, લોકોના મર્ડર થતા હોય, તો તમારે કંઈક વિચારવું જોઈએ. કોળી ઠાકોર સમાજને જે અમે સંદેશો આપવા માંગીએ છીએ એ છે કે આ ગુજરાતમાં સૌથી વધારે કોળી ઠાકોર સમાજના મત છે. જેનો રાજા એની પ્રજા સુખી, તો રાજા બનવા માટેનો પ્રયત્ન તમારે કરવો પડશે. બહુ થયું, માગવાથી હંમેશા ભીખ મળે, અધિકારો નહીં. તમારે જો અધિકારો જોતા હોય તો ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડશે. આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ઓબીસી સમાજ, એસસી એસટી અને માઇનોરિટી સમાજની છે, પણ બંધારણ એવું કે દરેકને સમાનતા મળવી જોઈએ, સમાનતા મળતી નથી. આજે ક્લાસ 1 અને 2 ની નોકરી પણ જાતિવાદી લોકો મૂક ઇન્ટરવ્યુમાં બેસી કોણ સેવા આયોગ પસંદગીમાં કબજો કરી અને આપને અન્યાય કરવામાં આવે છે. તો આપણા અધિકારીઓ નથી તો અન્યાય તો થવાનો છે. એટલે જ્યારે પણ આપણા કોઈ દીકરા દીકરીને અન્યાય થાય છે, મર્ડર કરી દેવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક આરોપીને સાવરવામાં આવે છે. હિમાલયભાઈ બારૈયાનું જે મર્ડર કરવામાં આવ્યું તેમાં પણ જે આરોપી હતા તેને પણ સાવરવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં આ જે વિધાનસભા છે ધોરાજીની, કોળી સમાજને આઝાદી પછી ત્યારે પણ કોઈ રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. આ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે ત્યાં ટિકિટ આપવામાં પણ નથી આવતી. એ જગ્યાએ કોળી ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરવામાં આવશે અને અમારા ટેકા વગર આ ગુજરાતમાં કોઈ પણની સરકાર હશે, અમારા ટેકા વગર સરકાર બનવા દેવામાં આવશે નહીં. અમારી માંગ એક જ કે માગવાથી ભીખ મળે, માગવાનું કરવાનું છે બંધ. ગાંધીનગરના સિંહાસન ઉપર કોળી ઠાકોર સમાજની 35% વસ્તી છે, ઓબીસી સમાજની 60% વસ્તી છે, તો અમને વસ્તી પ્રમાણે અમારો કબજો ગાંધીનગરના સિંહાસન ઉપર હોવો જોઈએ. એના માટે અમે સત્તા ઉપર કબજો કરશું.